દુનિયાનું સૌથી મોટું ગેસ સ્ટેશન, સૌથી મોટું પેટ્રોલ પંપ. ચાલો તો આપણે અંદર જઈને જોઈએ કે દુનિયાનો સૌથી મોટો કન્વિનિયન્સ સ્ટોર કેવો છે. દુનિયાના સૌથી મોટા કન્વિનિયન્સ સ્ટોરમાં, ગેસ સ્ટેશનમાં ઇન્ડિયન માણસ મળી ગયું છે અને ઇન્ડિયન માણસ બી ગુજરાતી છે અને એકમાત્ર ઇન્ડિયન માણસ છે જે અહીંયા કામ કરી રહ્યું છે. મિત્રો, ટેનેસીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાશવલ, ટેનેસીથી ધ ગ્રેટ સ્મોકી માઉન્ટેન તરફ. અને રસ્તામાં થોડોક ડ્રાઈવ કરતાં અમને થોડી બ્રેક જોઈતી હતી, એટલા માટે અમે અહીંયા આગળ રેસ્ટ એરિયા છે ત્યાં આગળ ઊભા છીએ. પાછળ જે બિલ્ડિંગ તમને દેખાય છે, પાછળ ઉપર રેસ્ટ એરિયા છે. અને હજી લગભગ 2.5 કલાક જેટલું ડ્રાઈવ કરવાનું બાકી છે. ઈચ્છા એવી છે કે નોક્સવિલ કરીને રસ્તામાં એક ટાઉન કે સિટી આવે છે, સિટી છે આઈ થિંક, ત્યાં આગળ કોઈ સારી રેસ્ટોરન્ટ મળશે તો ત્યાં આગળ જમીશું. પણ અમે લોકોએ સાથે અહીંયા પબ્લિક્સ કરીને અહીંયા મોટો ગ્રોસરી ચેઇન સ્ટોર છે, તો ત્યાંથી અમે લોકોએ કેટલુંક ફ્રૂટ્સ લીધા છે ખાવા માટે. એટલે જો સારી રેસ્ટોરન્ટ નહીં મળે તો પછી જે ફ્રૂટ લીધા છે, સફરજન છે, કેળા છે અને સંતરા છે, એમાંથી કંઈક ખાઈ લઈશું. લેટ્સ ગો ગાઈસ. આ જુઓ મિત્રો, અહીંયા રોડ પર શું દેખાણું. આ કોઈક નવું ઘર લાગે છે. આખું એ લોકો ટ્રકમાં ઉપર લોડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી રહ્યા છે. તો મિત્રો, પ્લાનમાં થોડો ચેન્જ કરવો પડ્યો. નોક્સવિલ સુધી પહોંચીએ તે પહેલાં જ કંઈક અહીંયા ટાઈમ ઝોન બદલાઈ ગયો. નોક્સવિલ પાસે આવીએ ત્યારે ઈસ્ટર્ન ટાઈમ ઝોન પાછો ચાલુ થઈ જાય છે, એટલે ઘડિયાળનો કાંટો 1 કલાક પાછો આગળ જતો રહ્યો અને બધાને ભૂખ લાગી, એટલે અમે લોકો નોક્સવિલ સુધી વેઇટ ના કરીને અહીંયા ટાકો બેલ દેખાય છે પાછળ, ત્યાં આગળ વેજી ચલુપા ખાઈ લીધા છે અને હવે બાકીની મુસાફરી ચાલુ કરીએ અહીંયાથી. હવે એકાદ બે વસ્તુ યાદ આવી ગઈ કે લેવાની રહી ગઈ છે, અને રસ્તામાં આવી ગયો ડોલર ટ્રી. એટલે ડોલર ટ્રી પાસે ઊભા રહ્યા છીએ અને કંઈક ખરીદી કરી રહ્યા છે મારા ફેમિલી મેમ્બર્સ. હું નથી જતો અંદર, તમને અલગથી આખો ડોલર ટ્રીનો બ્લોગ બનાવીને બતાવીશ. અહીંયા આગળ ગરમી એટલી પડી રહી છે ને કે મને એવું લાગે છે કે મેં ભૂલ કરી છે આ લાંબીબાઈના કપડાં લઈને. બોસ્ટન કરતાં એટલીસ્ટ 10 to 20 ડિગ્રી ફેરનહીટ્સ અહીંયા આગળ વધારે હશે ટેમ્પરેચર, પણ ઇટ્સ ઓકે, બાય ઊંચી કરી લઈશ. તમને લોકોને જાણીને આનંદ થશે કે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું તે જગ્યાએ આવેલું છે દુનિયાનું સૌથી મોટું ગેસ સ્ટેશન, સૌથી મોટું પેટ્રોલ પંપ. અહીંયા આગળ મારી પાછળ તમે જોઈ શકો છો, 120 ગાડીઓ એક સાથે પેટ્રોલ પુરાવી શકે તેટલા બધા પેટ્રોલ પંપના લોકેશન્સ છે અહીંયા આગળ. અને આ જગ્યાનું નામ છે બકીસ. અને આ જે સ્ટોર તમને દેખાય છે અંદરથી પણ તમને બતાડીશ, એ સ્ટોર એ દુનિયાનો સૌથી મોટામાં મોટો કન્વિનિયન્સ સ્ટોર છે. અહીંયાથી ચાલુ થાય છે ગેસ સ્ટેશન્સ. આ બધા જ છેક ત્યાં આગળ સુધી. આજે આખો એરિયા છે એવું સાંભળવામાં આવ્યું છે કે 70,000 સ્ક્વેર ફીટના એરિયામાં આખું આ ગેસ સ્ટેશન અને આ કન્વિનિયન્સ સ્ટોર આવેલો છે. અને બીજી એક અગત્યની બાબત મને જાણવા મળી છે, આ જે બકીસનું ગેસ સ્ટેશન છે તે પોતાની સાફ સફાઈ માટે ખૂબ જ જાણીતું છે.
અને એના બાથરૂમની અંદર પણ સાફ સફાઈ ખૂબ જ હોય છે તેવું મને સાંભળવામાં આવ્યું છે. જગ્યા છે તેનું નામ છે સેવરવિલ. આઈ ડોન્ટ નો હું પ્રોનાઉન્સ બરાબર કરું છું કે નહીં. સેવરવિલ, આઈ ડોન્ટ નો હું સાચું પ્રોનાઉન્સ કરું છું કે નહીં. અહીંયા જે લોકલ નોક્સવિલની આજુબાજુ રહેતા હોય ટેનેસીમાં તે લોકો મને પ્લીઝ કરેક્ટ કરજો કે હું બરાબર બોલું છું કે નહીં, કારણ કે મારે ખોટી રીતે નામ નથી બોલવું. સેવરવિલ આઈ થિંક સાચું છે. આઈ ડોન્ટ નો, કોમેન્ટમાં કહેજો કે આ સાચું પ્રોનાઉન્સિએશન છે કે નહીં. અને આ ગેસ સ્ટેશનની પાછળના ભાગમાં અહીંયાથી નથી દેખાતું, પણ ત્યાં કેટલીક ટેસ્લા પડેલી છે. ત્યાં આગળ ટેસ્લાના ઓનર્સ ટેસ્લા પણ ચાર્જ કરી શકે છે. અને મારે પણ ગેસ પુરાવાનો છે મારી કારમાં. ખાસું બધું ડ્રાઇવિંગ કરીને અહીંયા સુધી પહોંચેલા છીએ, તો ગેસ પુરાવાનું સૌભાગ્ય પણ આ દુનિયાના સૌથી મોટા ગેસ સ્ટેશન પર મને પ્રાપ્ત થશે. ચાલો તો આપણે અંદર જઈને જોઈએ કે દુનિયાનો સૌથી મોટો કન્વિનિયન્સ સ્ટોર કેવો છે. થેન્ક યુ. હાઉ આર યુ? ગુડ, થેન્ક યુ. બકીઝ ઓરિજિનલી ટેક્સાસથી છે. પહેલો સ્ટોર 1982માં ટેક્સાસમાં ઓપન થયેલો. પછી એ લોકો એક્સપાન્ડ કરીને ટેનેસી છે, અલાબામા છે, જોર્જિયા છે, ફ્લોરિડા છે, તેવા 4-5 સ્ટેટમાં એ લોકોએ આ પ્રકારના કન્વિનિયન્સ સ્ટોર્સ ને ગેસ સ્ટેશન્સ ઊભા કરેલા છે. તો મિત્રો અહીંયા ખાવા પીવાની એટલી સરસ સુગંધ આવી રહી છે, એટલી બધી વસ્તુઓ છે અહીંયા આગળ. હું ક્યાંથી શરૂઆત કરું મને ખબર નથી પડી રહી. એટલી બધી વસ્તુઓ અહીંયા આગળ મળી રહી છે, પણ હું ટ્રાય કરીશ જેટલું બતાવાય એટલું તમને બતાવવાનો. આ બાજુ અલગ અલગ પ્રકારના સ્વીટ્સ મળી રહ્યા છે. કેન્ડીઝ છે, ફજ છે, ચોકલેટ્સ છે, અને આ બાજુ વોલ ઉપર એ લોકોએ બધા સોડાના મશીન્સ મૂકેલા છે. તમારે જેટલી સોડા જોઈતી હોય એ પ્રમાણે લઈ શકો છો. અને આ બાજુની અહીંયા આગળ રેસ્ટોરન્ટ ટાઈપનું લાગે છે. બરીટોસ છે, ટાકોસ ને એ બધું મળી રહ્યું છે, મેક્સિકન ફૂડ વેરાયટી. અને આ એરિયામાં તમે જે લોકો કોફી લવર્સ હોય તેના માટે કોફીના મશીન્સ મૂકેલા છે. તેઓ કોલ્ડ કોફી અથવા હોટ કોફી બનાવી શકે છે જાતે જ. આ બાજુના સેક્શનમાં તમને ચ્યુઇંગમ છે, કેન્ડીઝ છે, નટ્સ છે, વેફર્સ છે, એ બધું અલગ અલગ પ્રકારનું જે આપણે કન્વિનિયન્સ સ્ટોરમાં મળતું હોય તે બધી જ વસ્તુઓ અહીંયા દેખાઈ રહી છે. તો મિત્રો હમણાં જ હું અહીં રેસ્ટરૂમમાંથી બહાર નીકળ્યો અને ખૂબ જ મોટું રેસ્ટરૂમ હતું અને એકદમ ક્લીન, એકદમ ચોખ્ખું, જે પ્રમાણે આપણે વાત સાંભળી છે તે પ્રમાણેનું જ હતું. અને ખરેખર સેલ્યુટ છે આ લોકોની ટીમને કે આટલું ચોખ્ખું રાખી શકે છે, આટલું બિઝી હોવા છતાં બી. અહીંયા આગળ યાદગીરી માટે તમે આ સોવેનિયર પણ બનાવી શકો છો. અમે લોકો આ એક બનાવી દીધું છે અહીંનું, એટલે હંમેશા યાદ રહેશે કે આપણે દુનિયાના સૌથી મોટા ગેસ સ્ટેશન પર આવેલા. અહીંયા આગળ તમારી સાથે નાના બાળકો હોય તો તેઓ માટે કેટલાક ટોયસ છે. આઈ થિંક એ લોકોનો માસ્કોટ છે બકીઝનો, તે એ લોકોએ સોફ્ટ ટોયઝમાં મૂકેલા છે. બીજા ક્લોથિંગ બ્રાન્ડ્સ છે પોતાની જ, એ પણ અહીંયા આગળ મળી રહી છે. જનરલી તમે વોલમાર્ટ કે ટાર્ગેટમાંથી શોપિંગ કરો તે પ્રકારની બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળ જોવા મળી જશે. તો મિત્રો ખુશીની વાત એ છે કે આપણને અહીંયા બકીઝ દુનિયાના સૌથી મોટા કન્વિનિયન્સ સ્ટોરમાં ગેસ સ્ટેશનમાં ઇન્ડિયન માણસ મળી ગયું છે. અને ઇન્ડિયન માણસ બી ગુજરાતી છે અને એકમાત્ર ઇન્ડિયન માણસ છે જે અહીંયા કામ કરી રહ્યું છે. કિશનભાઈ, કેમ છો કિશનભાઈ? ઓલરાઈટ, કેમ છો તમે? બસ એકદમ મજામાં. તમને જોઈને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ. તો તમે ખાલી આ બકીઝ સ્ટોર અને ગેસ સ્ટેશન વિશે બે શબ્દો કહી શકશો? સો આયરા દુનિયાનો સૌથી મોટો સ્ટોર છે રાઈટ નાઉ, ગેસ સ્ટેશન છે. ઓકે. 128 હોમ છે રાઈટ નાઉ. 28? મને એમ કે 120 છે. 128. વાવ, ધેટ્સ ગુડ.
ઓલમોસ્ટ લાઈક 350 to 400 એમ્પ્લોઈઝ વર્ક કરે છે એન્ડ તેમાં રાઇટ નાઉ આઈ એમ જસ્ટ બાય માય સેલ્ફ ફ્રોમ ઇન્ડિયા વાવ એન્ડ ધીસ ઇઝ અ રિયલી બિઝીએસ્ટ સ્ટોર એઝ વેલ મજા આવે છે કામ કરવાની બી કામ કરવાની મજા આવે છે. Very બિઝી good. સ્ટોર છે તો એવરી ડે નવા પીપલને મળીને નવા એક્સપિરિયન્સ મળે. ધેટ્સ રિયલી ગુડ. Yeah. તમારું એટીટ્યુડ બહુ પોઝિટિવ છે કામ પ્રત્યે. Yeah. ઇટ્સ વેરી પોઝિટિવ. So busy રહેવાય, every minute we have to do something and something, the time go fast. ઓકે, નાઇસ. થેન્ક યુ ફોર યોર ટાઈમ મેન. Thank you, ગુડ thank લક. you. નાઇસ મીટિંગ યુ. Nice to meet you. Thank you Thank for you. coming and Yeah. thank you for stopping in Bucky's. થેન્ક યુ. ઓલરાઇટ ગાઈસ, મને તો મજા આવી, પણ તમને લોકોને પણ આ દુનિયાનો સૌથી મોટો કન્વિનિયન્સ સ્ટોર ગમ્યો હોય તો આ વિડીયોમાં એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો. ઓલરાઇટ મિત્રો, તો આજનો આ વિડીયો અહીંયા સુધી જ રાખું છું. આઈ હોપ કે તમને મજા આવી હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં સ્મોકી માઉન્ટેન પરથી. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.